બોલો શું નામ તમારું? જિગ્નેશ. જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ ક્યાંથી આવ્યા છો? કંજોડા. શું કરવા આવ્યા છો? મમ્મીને મૂકવા. મમ્મીને મૂકવા આવ્યા છો. કોણ કોણ આવ્યા છો? હું મારા બાજુ ફર્યાવાળા છે. તમારા વાઈફને આવ્યા છે? બોલાવો મારા wife. નહીં બોલાવો. બા શું નામ તમારું બા? તમારું નામ શું? ઉમિલાબેન. હા આવી જાઓ. કેમ તમે મમ્મીને મૂકવા આવ્યા છો? મારે એક્સિડન્ટ થયેલો છે, મારી એવું છે. અચ્છા. ત્યાં આમ તો કમ્પ્લીટ લાગો છો, ફિટ લાગો છો કમ્પ્લીટ. જો હાથમાં શું છે, મગજમાં વાગી ગયું. દોત પ્રસો દોતનો શું લેવા દેવા યાર? મોડ પ્રસૂત બોલે તમારા વાઈફને બોલાવો. હા શું નામ બેન તમારું? મારું નામ સંગીતા. શું કરવા આવ્યા છો અહીંયા? બાને મૂકવા. મૂકવા આવ્યા તમારા સાસુ મૂકવા આવ્યા છો. તમારો દીકરો છે? હા છે. એને બી કહેજો તમારો કોન્ટેક્ટ આપી રાખે, તમને બી મૂકવા આવશે ને તમારો દીકરો. એવું નથી. નહીં આવે? નહીં આવે દીકરો તમારો? એમના મમ્મીએ બી આવું જ વિચાર્યું હતું કે મારા દીકરો નહીં આવે, પણ એમના દીકરો મૂકવાનો આવ્યો છે ને તમારો દીકરો. તો કોન્ટેક્ટ રાખજો, મારા દીકરાનો ફોન નંબર આપી રાખીશ, કારણ કે એ બી વૃદ્ધાશ્રમ ચલાવવાનો જ છે. અચ્છા. બરાબર. કેટલી જમીન છે બાની? બાની જમીન કેટલી છે? 10 વીઘા. મૂકેલી છે પણ અત્યારે હે? કારણ કે એમના છોકરાને એક્સિડન્ટ. એમાંથી 1 વીઘું વેચીને છે ને બાની મસ્ત સેવા થાય. બા ઊભું થવાય તમારથી? એમનું આવે છે એમને ઊભું થવાય? પેન્શન આવે છે? કેટલું આવે છે? 17-18 હજાર આવે છે. એ બધું અમારે અહીંયા ડોનેટ કરવાનું છે. ના ના મારા ડોનેટ નહીં, બેન અમારે નહીં રહેતા ડોનેટ. ના એટલે એ તો આ ડોનેટ દેતા જ નહીં. છે કે એમ નહીં, જે કરવું હોય એ પછી આધાર કાર્ડ છે એમનું. અમારે કેવું ફરજ પટેલ ઉર્મિલાબેન. બાથી ઊભું થવાય છે? 2-3 દિવસથી નહીં થવાતું, નહીં તો ઊભા થતા હતા, દવાખાને જતા હતા. તો બેન હતા તો તમારે સેવા કરવાનો ટાઈમ આવ્યો. પણ એટલે એ જુદા રહે છે, અમારથી કેટલા વર્ષથી જુદા રહે છે. મારા ઉપર કેસ કરેલો છે, એટલા માટે અમારથી કોને કેસ કર્યો છે? એમને અમારા ઉપર કેસ કરેલો. કેસ શાના માટે કેસ કર્યો છે? એટલે અમાર જોડે નતું રહેવું. કેસ શાના પર કર્યો મને કોણ? મને ખબર છે કેસ શાની પર કર્યો છે. હા એ એવું કહેતા હતા, અમાર જોડે હતા. તમે જમીન બારોબાર વેચી નાખી હતી? ના ના ના, 2 વીઘા વેચી? કશું નથી કર્યું. 2 વીઘા વેચી જમીન તમે? કશું નથી કર્યું, એવું કશું નથી કર્યું ભાઈ. નથી એવું મારા ઘરવાળાને તમારી બેન સેવા કરવાનો ટાઈમ છે, તમને શરમ નહીં આવતી મૂકવા આવે તમારા સાસુને? નથી ભાઈ, એવું નથી. પણ તમારા સાસુની હાલત જુઓ બેન, ઊભું થવાતું નથી એનાથી. સમજો એમને એને તો એનાથી બોલાતું નથી બિચારી બા. પણ એમને રહેવું નથી અમારા જોડે, એવું છે ભાઈ. એવું નથી એમાં અમારે. એટલા માટે પણ કેસ એમનાથી મૂકીને જુદા ઊભું નીકળ્યા. થવાતું નથી એમનાથી. સાચી વાત છે, પણ એ અમારાથી ક્યાં હતા અત્યારે લગી ક્યાં હતા? એ અમારું ઘર છે ને ત્યાં ઉપર રહેતા હતા આજે 10 વર્ષથી. તમારા જોડે રહેતા હતા ને? એક જ ઘરમાં હતા ને બધા? હા પણ એ અમારાથી કેટલા વર્ષથી જુદા રહે છે. તમારા ઘરમાં જ છે ને બેન? ના ઉપર રહે છે. ઘર તો એક જ છે ને ઉપર નીચે? ઘર એક છે. હા જમવાનું કોણ આપતું હતું? એમની જાતે બનાવીને તો બી ખાતા. તમે સેવા નહીં કરી કેટલા વર્ષથી? એ છેલ્લો સમય આવ્યો અમારા જોડે રહેવા હવે નથી આ બા એ અમારા જોડે રહેવા નથી માંગતા, એટલા માટે અમારે મૂકવા આવવું પડ્યું. હે બા એ અમારા જોડે રહેવા નથી માંગતા. હે અમે રાખતા હતા એ અમારાથી એને બોલવા તો દો, એને બોલવા તો દો બેન. બોલવા દો. બા બહુ હેરાન કરે છે. બોલો હેરાન કરો છો તમે? શરમ નહીં આવતી બેન તમને? એ તો હારા એક લેડીઝ છે ને એક લેડીઝ ની મદદ નહીં કરતા તમે? અમાર જોડે મૂકવાયા છે, એમને પૂછી જો. અમાર જોડે આ મૂકવાયા છે અત્યારે એમનાથી ઊભું થવાય ને એમની સેવા કોણ કરશે અહીંયા? ઊભો એમના વોશરૂમ ને બધું કોણ કરાવશે? એ તો હવે એમને અમારા જોડે રહેવું નથી તારે. હા કે આમાં થયું હતું કેવું કે 4 દિવસથી ઉપર જ પડી રહેલા, કશું જ કોઈ હમું નતું જોતું. પછી અમને ફરિયાવાળાને દયા આવી તો આજે અમે માળામાં પાણી રેડાયું, વત્તા અમને જીવાત પડી ગયેલી, અમે નવડાયા દોડાયા અને સાફ સફાઈ કરીને અત્યારે અમે તમે કરાયું સાહેબ? અમે એ લોકો નહીં? જો આ બેન અમે 3 જણા ભાઈ અમારા જોડે રહેતા નથી. અમે અમારા અચ્છા જોડે રહેતા નથી. પાડોશીને દયા આવે છે, તમને દયા નહીં આવતી? ફરિયામાં અંદર રહીએ છીએ પણ એટલી બધી જીવાત ખત પડી ગયેલી, ચાણીઓ બધું એટલું ગંદુ થયેલું, અંદર લોહી પેશાબ સંડાસ બધું જ જીવાત, એટલે આપણાથી આમ રહેવાય નહીં, વોમિટો થાય. બધું તમે સાફ કરી લઈ અમે 3 જણાએ તો એ સાફ કર્યું. તમને બી શરમ નહીં આવતી? તમારા માની આવી હાલત છે લ્યા? મને હે છું. માણસની કેટેગરીમાં આવો છો? એટલે પછી છે ને અમે ના છૂટકે અહીંયા મૂકી ગયા. હે માણસની કેટેગરીમાં આવો છો? ભેગા કરી પછી આપણે દુનિયા શું શીખશે? આ તમારા છોકરા શું શીખવાડે? તમારા છોકરાને ઘેર એમને ખબર છે કે તમે મૂકવા આવ્યા છો? એમની પાછળ તો તમે જોયું ને બધું ફદફદી ગયું છે, બધું જ ખરાબ. આ બાની જમીન કેટલી છે બા? હવે લગભગ 10 વીઘા 10 વીઘા જમીન છે ને? કયા કયા ગામમાં છે? કંજોડા ગામમાં. કંજોડા ગામમાં છે. કાંઈ વાંધો નહીં, મૂકીને જાવ, ચિંતા ના કરો. હા તમારા છોકરાને બી એડ્રેસ આલી રાખજો અમારું. હા ને? નહીં
વાંધો નહીં, અમે જે કહીએ છીએ તો તમે સાંભળો, તમે બોલો, તમારું બોલો, બોલ્યા બોલો. બરાબર છો. અમે અમારી જોડે રાખવા હતા એટલે અમે એમને છૂટું જુદા નતા કાઢ્યા, પણ તો પછી એ કે છે મારે જુદું અત્યારે રાખવા છે તમારે સમજો અત્યારે એમનાથી ઊભું થવાય એવું નહીં. હા, પણ એ કેસ મૂકીને અમારા ઉપર જુદું નીકળે આવું અમે કેમ એફઆઈઆર કરી છે તમારા પર? એફઆઈઆર છે? અમારા પર પોલીસ આવેલી એફઆઈઆર છે? ફરિયાદ નથી ફરાયેલી, પણ બેન શરમ આવી જાય, નથી ઊભું થવાયું નહીં, કોઈ ફરિયાદ નહીં કરી, ખાલી વાર્તાઓ બધી ના કરશો, ખાલી મતલબ સેવા કરવાનો ટાઈમ છે. અમને ખબર છે, પૂછી જો. બરાબર. શું નામ તમારું? મારું નામ સંગીતા. મહાન છો તમે, બહુ મહાન છો બેન, સંગીતા બેન. અને અમે એમને નથી આયા, એમની છોકરીને પૂછીને અમે આયા, એમને અચ્છા, કીધું તારે ના કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, ચલો. હા, અમે વાત તમે? કરીને આયા છે. તમે પાડોશી છીએ. અચ્છા, પાડોશી છો? બીજું કશું નહીં. હે? પાડોશી છે? તમારે બહુ રાખે છે તમને? નહીં રાખતી? કઈ વાંધો નહીં, ચલો હા, હું રાખી લઉં છું, આવજો. બરાબર, ભગવાન તમારું સારું કરે. તમારા છોકરાને કહેતા નહીં કે આ એડ્રેસ ના આલતા વૃદ્ધાશ્રમનું. હા ભાઈ? ભાઈ, તમારા બાની 10 વીઘા જમીન છે, અમે લઈ લઈશું. હા, ખેતરમાં પગ નહીં મૂકવા દઉં બેન, બરાબર ને? વાંધો નહીં ભાઈ, એવું કરજો. ના ના, એવું નહીં બેન, હું મજાકના મૂડમાં નથી. મજાક નહીં. કાલે તમને એવું લાગે તમે બાને મૂકવાયા છે અને બાને રાખ્યા પછી બાની બધી પ્રોપર્ટી બી મારી. બાની બધી પ્રોપર્ટી મારી, બાની જે 10 વીઘા જમીન છે એ હું કેમેરામાં એટલા માટે કહું છું કે હું લઈ લેવાનું છું, એટલા માટે કહું છું તમને. હું કાલે જે બાનો અંગૂઠો કરાવી લેવડાવીશું. એવું કરજો. પછી મને કહેતા નહીં, હું સિરિયસ ભાઈ, જે હોય ડિસિઝન લો. ચલો બા ભાઈ, ડિસિઝન લો. બાના મુકતા હોય તો હું 10 વીઘા જમીન બાની કાલ હું મારા નામે કરાવી લેવડાવીશ, લખાઈ લેવડાવીશ, કારણ કે નામ એમનું જ છે. એટલે પછી પાવર ઓફ બેટીને લઈને હું એ જમીન મારા સંસ્થાના નામે લઈ લઈશું. બોલો શું કરવું છે? હું સિરિયસ, હું વકીલ છું પાછો, મારે કઈ માણસ શોધવાનું નહીં. પાકું ભાઈ? બા, તમારી જમીન મારા નામે કરી આવશો ને? આપે છે ક્યાં? હા, કે છે કાલે આપણે કાગળ તૈયાર કરી દો. બરાબર, ચલો બરાબર છે, હું લઈ લઉં છું. કોઈ તમે જમીન પર દાવો નહીં કરી શકો, એ જમીન હું લખાઈ લઉં છું. આ તમે વાંધો નહીં, એવું કરજો. બીજું શું કરજો? ચલો હા ભાઈ, એ જમીન લઈ લઈશું 10 વીઘા. હા ને? ચલો, આભાર તમારો. બરાબર, ઓકે. આ સહી તમારી જમીન પર કોઈ અધિકાર રહેશે નહીં, એમની જમીન પર કોઈ અધિકાર તમારે રહેશે નહીં. બરાબર છે? બધો હક અમારી સંસ્થાનો રહેશે, પછી ફાઉન્ડેશન. બરાબર, તમારા રૂબરૂમાં, તમારા વાઈફના રૂબરૂમાં લખાઈએ છીએ. બરાબર ને? બરાબર બેન? મારે નણંદ જોડે વાત કરી લો. એ નણંદ નો ભાગ હશે તો હું આલી દઈશ. ના વાંધો નહીં, નણંદ ભાગ માંગશે તો હું એના ભાગ હું આપી દઈશ. તમારો કોઈ હિસ્સો રહેશે, તમારો કોઈ હિસ્સો રહેશે નહીં. હું નણંદ કદાચ એ ભાગ્યણ છે, નણંદ ના ભાગ હું આલી દઈશ. કહેવાનો મતલબ કે એમની જે પોતાની નણંદ હતી ને એ તો મરી ગઈ ઓલરેડી, પણ જે આગલો છે ને એની વાત કરે છે. એ તો કેસ લડવા થશે. એવું નથી, આ તો અમે બધાની રાજીથી મૂકવાયા છે, એવું નથી કે અમે જબરજસ્તી મૂકવાયા છે. રાજીથી મૂકવાયા છો? હા, જબરદસ્તી મૂકવાની? ના, જબરજસ્તી મૂકવાની. મારા સાસુને પૂછેલું છે, એમનો વિડીયો ઉતારેલો છે. એમને જબરદસ્તી કેવું હોય? એમ જબરજસ્તી એટલે એવું નથી કે અમે ચલો એમને એ કરી નાખ્યું ને અમે મૂકવા. એમને અમે આપણે વાંધો નહીં, જે બી છે એમને અમે પૂછ્યું કે તમારી જમીન પર કોઈ અધિકાર હવે રહેશે નહીં બેન. હું તમને પહેલા કહી દઉં, સંસ્થાનો અધિકાર રહેશે. કાલે મરી જાય એટલે સંસ્થા એ તમારી એ જે જગ્યાને એમની જેટલી બી પ્રોપર્ટી છે બધી સંસ્થાનો અધિકાર રહેશે. હું તમને પહેલા કહી દઉં, કાલે કોઈ ક્લેમ નહીં કરી શકો તમે. બરાબર ભાઈ? કહી દીધું ડિસિઝન જલ્દી પતી જાય. એ તો ભાઈ પછી અમારા નરેને પૂછવું પડે. બરાબર, કારણ કે તમારા મમ્મી મૂકવા તમને કઈ અધિકાર રહેતો નહીં ને. તમારા મમ્મી તને મૂકવા છે તમારો કોઈ અધિકાર રહેતો જ નહીં પછી. હા, અમને આવી કશી ખબર નથી, સમજો. અમને આવી કશી ખબર નથી. અમે પહેલી અમારે અહીંયા એવું છે કે જે મૂકવાની પ્રોપર્ટી પેલા બધી લખાઈ લઈએ છીએ, એનો કોઈ આધાર રહેતો નહીં, કોઈ રાખવા વાળું છે ને કોઈ પાલા વાળું છે નહીં, એટલે એની પ્રોપર્ટી બધી અમારી સંસ્થાની થઈ જાય, એવો નિયમ છે અમારો. બરાબર, તો પછી વાંધો નહીં, જોઈ લઈશું. બરાબર, તો શું કરવું છે? એ તો હવે મારે પૂછવું પડે. ભાઈ પાછા લઈ જવા છે કે રાખવા છે? પાછા લઈ જઈએ. હા, પાછા લઈ જઈએ. ના, એવું નથી કરવાનું. અરે પૂછી લઈશું આપણે. પૂછું બેન, હું અત્યારે હું સહી કરાવું પછી નહીં મેળ આવે પછી કાલે. બેનને વાત કાલે મેળ નહીં આવે બેન મારા. આવું અમને ખબર નથી ભાઈ આમાં શું છે શું નહીં, સમજો. આ બાથી અત્યારે ઊભું થવા એવું છે ને, તમે પાલાવતા છે ને તમે, બરાબર? એટલે પછી એની પ્રોપર્ટી બી અમારી અધિકાર થઈ જાય ને. તો પછી એ તો વ્યવહારિક વસ્તુ છે. અમે પાલાવી પછી સેવા અમારે કરી પછી અમારું જાય બેન. બોલો, વાંધો નહીં, તમારે જે કરવું હોય બરાબર છે, લઈ લઉં અને આ પૂરું. હા, તમે જોઈ જમીન પર કોઈ અધિકાર બેન, ફરી ચોથી વાર કહું છું, કોઈ નહીં રહે. આ વિડીયો એનો પુરાવો રહેશે. હું કોર્ટની અંદર પહેલા તમને કહી દઉં. બોલ ભાઈ જલ્દી, શું કરવું છે? વિચારવું પડશે. એવું નથી, વાંધો નહીં, તમારે યોગ્ય લાગે એવું કરજો ભાઈ. બરાબર છે?
હા તમને યોગ્ય ચલો લાગે ડન કશું હા વાંધો હા ચલો નહીં. તમને અડે. બેન પણ હવે જો તારી પાછા લઈ જાઓ તો જવાબદારી. જવાબદારી તમારી રહેશે, કરવું તારે પડશે બધું જ સેવા. કરવું પડશે, તારે નીચે રાખવા હવે પડશે. સંસ્થાની અંદર એન્ટર થયા પછી હું એમને રાખો સંસ્થા આંગળી, એમને આંગળી રાખો, તારે વાંધો બધું નહીં. કરવું પડશે, બરાબર? આંગળી રાખો, એમને વાંધો નહીં. જિજ્ઞેશ તમે રહો જોડે, બરાબર? પછી શું કરું છે? તમે રહો જોડે, વાંધો મોટી બેનો ફોન કર નહીં. એ હું કરું છું ફોન. હા તારે પછી સારું બેન, તમારા દીકરાને રાખી તમારા હસબન્ડને રાખી લઈએ છીએ આગળ, બરાબર ભાઈ? તમે રહો છો ને? નહીં જવાય હા તમે રહો એમને અત્યારે. મારે નોકરી ચાલશે એટલે એ તો તમારો પ્રશ્ન. હા એ તો એમને ના કહેવાનું હોય આપણે. હા નોકરી તમે તો બેન વરસ રહેશે તો વરસ રહેશે, પછી તમે પાછું કરે એવું નહીં. હા અહીં હા મૂકીને ના ના એમને ના તરત બોલાવી લો. ના 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 રહેશો ને ભાઈ? સારું થઈ જવા દો તે સુધી અહીંયા રહો. હું આવીશ પછી કાલે. રહેશો ને ભાઈ આગળ? હા. ચલો હળો, ચલો પછી હળો. મારથી ઓકે, કાલે આવું હોય તો કોઈ વાંધો નહીં, તમારે આવો હોય તો મળવા આવતા આવજો, બરાબર છે? હા ને, કોઈ વાંધો નહીં. પણ આ પ્રોપર્ટી બધી એમાં લખાઈ લઈશું હો, પહેલા કહી દઈએ છે. એ મારી બધી પ્રોપર્ટી બધી અમારા નામે થઈ જશે ને, ફરી કહેતા નહીં ભાઈ. ભાઈ કાલે કોઈ ક્લેમ નહીં થાય, હું કહું છું. આજે એડમિશન થઈ ગયું, વાર્તા પતી ગઈ. વાંધો નહીં. બોલો તમે એવું કંઈક કરશો કાયદાકીય કાર્યવાહી અમે તમારી પર કરશું. હા હા વાંધો બોલો શું કરું છું? લઈ લે ચલો હે ને, ડન ને? ચલો હળો. સો ફાઇનલી આ બાને આ લોકો મૂકીને જ જાય છે, હા વાંધો નહીં. રહો બરાબર? પછી એડમિશન કરી દો ને બેન? હા ચલો એડમિશન કરી દઉં છું. ડન, તમારું એડમિશન થઈ ગયું હે ને? ચલો ડન છે.